ગઢડા નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. ગઢડા નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. આશરે 58 કરોડથી વધુના આ બજેટને સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર પ્રમુખ કિશોરભાઈ ખાચરના અધ્યક્ષ સ્થાને રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં કુલ ₹58,70,84,101નો સમાવેશ થાય છે, જેમાં ₹17,30,49,101નો પુરાણવાળો સમાવેશ થાય છે. સભામાં બજેટ પર ચર્ચા કર્યા બાદ તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં બજેટને લઈ નગરપાલિકાના ચીફ ઓફિસર ડીજી પ્રજાપતિ દ્વારા મીડિયાને માહિતી આપી હતી. આજની સામાન્ય સભામાં બજેટ બોર્ડમાં નગરપાલિકા ગઢડા દ્વારા અંદાજિત કુલ 58.70 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે, જેમાં ટોટલ 41.40 કરોડ ખર્ચ અને બંધ શિલક 17.30 કરોડ છે. આ બજેટની અંદર શહેરમાં વિકાસના કામો આવરી લેવામાં આવ્યા છે. નવીન 2026-27ની બજેટમાં મુખ્ય બાબત છે એક સીસીટીવી પ્રોજેક્ટ. ગઢડા સિટી વિસ્તારમાં એક સીસીટીવીનો પ્રોજેક્ટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં નગરપાલિકા ગઢડા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ એક આગવી ઓળખ યોજનામાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ આપણે મંજૂરી હેઠળ મોકલેલ છે. ત્યારબાદ એક નવીન બગીચો જે નગરપાલિકા ગઢડા દ્વારા ગયા વર્ષમાં જે કામ આદર્યું હતું એ આ વર્ષે પૂરું થશે, એટલે નગરના જનોને નવીન બગીચાનો લાભ મળશે. ત્યારબાદ જે નગરપાલિકાનો વર્ગ કમાંથી બ થયો તેના અનુસંધાને 2 કરોડની ગ્રાન્ટ દર વર્ષે જે વધારે મળવાની હતી તે 2025-26થી નગરપાલિકાને મળવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રમુખ સ્વામી માર્ગનું બ્યુટિફિકેશન તેમજ રીડેવલપમેન્ટનું કામ આપણે લીધેલું છે આ વર્ષે. ત્યારબાદ નવીન જે એસટીપી ગઢડા નગરપાલિકાનો છે જે હાલમાં ચાલુ થઈ ગયેલ છે, તેનું પાણી ખેડૂતોને આપણે વિનામૂલ્યે પૂરું પાડીએ તે માટેનો એક પ્રોજેક્ટ નગરપાલિકાએ આ બજેટ બોર્ડમાં લીધેલો છે, જેથી ખેડૂતોનો બી લાભ થશે. અને એક નગરપાલિકા આ વર્ષે નવું સિવિક સેન્ટર પણ ચાલુ કરવા જઈ રહી છે.